હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર સેકન્ડ વ્લોગ ઓફ એલિફન્ટા કેવ્સ. જેવી રીતે કે તમે જોઈ શકો છો, અમે એલિફન્ટા કેવ્સના એન્ટરન્સ પોઈન્ટ ઉપર પહોંચી ગયા છે. મીન્સ ધ એન્ટરન્સ ગેટની બહાર અમે ઊભા છીએ અત્યારે, અને અમે નીચેથી ઉપર વોકિંગ ટ્રેક કરીને આવ્યા હતા. જેવી રીતે અમે તમે જોઈ શકો છો કે અમે એન્ટર કર્યા છે, અને એન્ટ્રન્સ ગેટની સ્ટ્રેટ સામે જ તમને ટિકિટ હાઉસ દેખાશે. તો આ ટિકિટ હાઉસમાંથી તમારે ટિકિટ પરચેસ કરવા પડશે. ટિકિટનો કોસ્ટ સમથિંગ અરાઉન્ડ 25 to 30 રૂપીસ હશે. અને અમે જેવું અમે એન્ટર કર્યું તેવું અમે આકાશમાં જોયું કે ઘણા બધા કાઇટ્સ જે છે તે ફ્લાય કરે છે. પતંગ નહીં, એક ઈગલ જેવું બર્ડ આવે છે એને કાઇટ્સ કહેવામાં આવે, તે અમે ઘણા બધા જોવા મળ્યા હતા. એ જ હું તમને વિડીયોની અંદર બતાવી રહ્યો હતો. અને જે ટિકિટ લીધા પછી અમે આગળ વધ્યા. જેવી રીતે તમે જોઈ શકો છો, ઘણી જગ્યાએ સીસીટીવી કેમેરાસને એવું લગાવવામાં આવેલા છે. સો દેટ પ્લેસને નીટ એન્ડ ક્લીન રાખો, ગંદુ નહીં કરો. અને ઘણા બધા જગ્યા પર સીસીટીવી કેમેરાઝ, સિક્યોરિટી ગાર્ડ્સને એવા પણ છે. સો થોડું કેરફુલ રહીને ફરજો. અને બીજું કે ફર્સ્ટ ઓફ ઓલ આ મંકીઝ પણ છે ત્યાં, અને ડોન્કીઝ ને એવા પણ છે. ડોન્કીઝ બહુ વધારે નહીં હતા, 3-4 મને દેખાયા, અને મંકીઝ ઘણા બધા હતા. સો અગર તમે કોઈ ફૂડ ને એવું કંઈ કેરી કરો સો સાચવીને રહેજો, તમારા પાસેથી એ લઈને જઈ શકે. અને આ એક પોઈન્ટ છે જ્યાં ઘણા બધા લોકો ફોટો ક્લિક ને એવું કરે છે. કેવું છે જેને બહારથી અમે જોયું ને અંદરથી પણ અમે તમને બતાવીશું. એવી રીતે કે અમારા વિડીયોઝ જોઈને તમને પણ એક આઈડિયા આવી શકે કે ત્યાં જઈને શું જોવાનું છે, અને કઈ વસ્તુને મિસ આઉટ કરવા જેવી નથી. તો ગાઈઝ, હવે આગળ તમે અમારો વ્લોગ એન્જોય કરો. તો ગાઈઝ, જેવી રીતે કે તમે જોયું, અમે કેવ્સ ફરી લીધા છે, અને હવે અમે આગળ જઈ રહ્યા છે. કોણ આપણે મમ્મી તમને મોડા પર ખંજોડાવે કે હું? હા, ખંજોડા કરતા હતા, અમે જોઈ કે ગંભીર કાકા તમે અહીંયા? ગંભીર કાકા તમે અહીંયા? ગંભીર કાકા છે અમારા કાકા. ચાલો ચાલો અંધારું થઈ ગયું. રિસાઈલી કુકડી એ ફોન ને કઈ કર્યો તો જોજે. રિસાઈલી કુકડી, એ કુકડી સોનો તો પછી જાય ત્યારે બધું લેવાનું છે ભાઈ. એ સોનગી
સોનુ જલ્દી ટીકો સોનુ જઈ જો રેવાનો જ નહીં જો જેન પીટીઆર જોડે ખરી સોનુ फ्रेंड्स मैं यहाँ पर एक केव का रास्ता है। यहाँ पर मैं आया था घूमने आया तो मैंने देखा कि मेरे मामा मामी पहले से ही यहाँ पे है। पता नहीं ये दो हंसों का भी, ये जो हंस है वाला ये जो मेल हंस है ना, वो हारा फोटा पाड़ने के बाद भी बोलता रहता है कि हारा फोटा नहीं पाड़ा है, वाड़ खोड़ाई गया है, फोटा पाड़ाई गया है, अभी खाली वीडियो ले रहा है। ये जो है ना ये हंस मेरे को बोलता है मेरा बाल ऐसा हो गया है, बाल वैसा हो गया है। इतना हारा फोटा पाड़ के दिया मैंने, और ये हंसनी हंसती ही रहती है। ये हंस का एक फोटा पकड़ा गया है जिसमें दूसरी हंसनी को देख रहा था। ये दो हंस पत्थरे पे बैठेंगे। हंसनी खुश। हंसनी को फोटा पड़ाने के बाद हंस अपने आप आपो आप किधर तो भाग जाता है। देखा, ये देखो ये इतनी पसंद नहीं है 5 मिनट में वो बदलता रहता है। हाँ, ये हंसनी के साथ फोटो खिंचाता है। फोटो खिंचवाने के बाद ये दूसरी हंसनी ढूंढने निकल जाता है। दोस्तों, हमने एक फोटो वगैरह में भी पकड़ा है। अभी ये जो हंस है नया लोकेशन घूमने की फिराक में इधर उधर खोजा खोजी कर रहे हैं। ये देखो ये दो मेरे छोटे भाई है। ये देखो, ये बिट्टू है और ये टीकू है। कौन है? ये जो बिट्टू है ना वो रिहा गेला है तो कुछ भी खा रहा है। चलो 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 ચાલો પેલા લોકો ચાલ્યા તો મોટી ચોપા છે ને ટાંકીની બાજુમાં હતી અહીંયા હતી કર નાખી અમે નીચે એક બીજું આગળ કેવ્સના આગળ જોવા જવાનો રસ્તો હતો, એ બંધ હતો. એનો એક વિડીયો અને ફોટો મેં લીધો છે, હું બતાવીશ તમને. અને એટલે ત્યાંથી ચાય પાણી અને વોશરૂમની સુવિધા પણ છે ત્યાં. એ બધું પતાવીને પાછા રિટર્ન જાય છે. આગળ જતા મેં સ્ટાર્ટ કર્યું હતું, ત્યાં એક બીજું બોર્ડ હતું અપસાઇડ જવાનું. 10 મિનિટ્સનો રસ્તો છે ઉપર જવાનો. હવે અત્યારે હાલમાં અમે ત્યાં જઈ રહ્યા છે. મેં ને મારા પપ્પા જ હમણાં સાથે છે, બાકી બધા છૂટાછવાયા જ પડતા છે. અમે આવી ગયા છે. હા, આ મારી મામી એક હમણાં મને રસ્તામાં મળી. એનો પોયરો પાછળ અહીંયા બ્લર દેખાયા કરતો છે. એ ખબર નહીં, એને ખબર નહીં શું થઈ જતું છે, મને ખબર નહીં પડતી. મેટર શું થયેલું છે તે જ નથી ખબર અમને. અહીંયા વ્લોગમાં મેટર મળે, કન્ટેન્ટ મળે તો ઇમ્પોર્ટન્ટ જોવાનું, પણ આ મારા ભાઈનું ખબર નથી પડતી. જો આવું બધું કરતો છે. હા, દાદા બોલો, દાદા બોલતા છે કઈ, દાદા બોલો. હા, પાડો પાછું ચાલો બેસી જાઓ. હા, જો હવે હમણાં થોડું કઈ હસતો જેવો, બાકી ક્યાં હસવામાં બી કંજુસાઈ કર્યા કરે. હા, જો એના પપ્પા હવે ખીજવાઈ ગયેલા છે. જો મારા મામાનો એક્સપ્રેશન જો, એના પપ્પા ખીજવાઈ ગયેલા છે. ચાલો ભાઈ, દાદાને એક ફોટો પાડી આપે. ફોટો પાડ્યા પછી મળીએ, ફોટો બતાવીશું. બની રહેજો બ્લોગમાં. બ્યુટીફુલ. હવે અહીંયાથી ઉપર જઈ રહ્યા છે. બીજું એક કઈ તો પોઈન્ટ છે તે જોવા માટે. અહીંથી 10 મિનિટની દૂરી પર છે. અમે બધા પાછા છૂટાછવાયા અલગ થઈ ગયા.
બધાની સાંસ ખુલી ગઈ, બધા રેસ્ટ કરતા છે. ખાટું આગળ જતો રહ્યો. હા કાઠી આવી ગયો. अरे हंसों का जोड़ा इधर वापस स्पॉटेड. हंसनी थक गई. हंस को देखो, नई हंसनी की फिरात में आगे बढ़ते हुए. क्या है, हंस ने खुद ऑन कैमरा कबूल किया. तो ये न्यूज़ को हम ब्रेकिंग न्यूज़ बनाएंगे. दिस विल बी आवर breaking news and breaking talk of our this today's vlog. નીચે આ જો આ તમને જોવા મળશે મોડર્ન વાંદરો કપડા બપડા પહેરીને. આ જો વાંદરો લટાઈ ગયો. ઓ યા વેરી ગુડ યુ. હમણાં થોડીક પહેલા ત્યાં એક વાંદરો ચડીને ગયો. હવે આ જો આ બીજું છે. આ વાંદરો તો ફટતું નીકળ્યું. એક જોક કહેવા માંગુ. પહેલા આપણે વાત કરતા હતા હંસની જોડાના બારામાં. પછી રસ્તામાં વચમાં એક મોડર્ન વાંદરો દેખાયું. હવે મને ડાઉટ છે કે હંસની ઘેરમાં વાંદરો કે તો જન્મ્યો. ससुर વિડીયોમાં છે ને, વિડીયોમાં અમે હજુ પેલી બાજુ ઉપર જવાના હતા ને, તો ત્યાં મેં તમને બતાવ્યા હતા. મેં ટીકો બિસ્ટો અમે 3 ભાઈ છે ને ત્યાં ઘાસ ખાતા હતા. હવે વિડીયોમાં છે, જોજો. હા, તો અમે ફ્રેન્ડ્સ અમે ઘાસ ખાતા હતા. અમારો એક ભાઈ આવી ગયો છે. તમે મને ને ટીકુને છે ને એક ફ્રેમમાં વ્હાઈટ કપડાં પહેરીને ઘાસ ખાતા જોયેલા છે. મેં એ વિડીયો મૂકા. અહીંયા ફેલ થઈ ગયું. આ મશીન અહીંયા ફેલ થઈ ગયું. એ ચાલી ગયું મશીન ચાલી ગયું. એટલે મેં તમને એક રોકેટ સાયન્સનું મગજ બતાવું. અમે આટલેથી એ બધું ચાલીને આવ્યા. અહીંયા પગથિયા હતા, પણ મેં મારું મગજ લગાવ્યું. સાઈડમાં જગ્યા હતી, ત્યાંથી મેં નીકળી ગયા. જો મેં નીકળી ગયો. પપ્પા કેવું લાગે? એકદમ મસ્ત. ઇંગ્લિશ મીડિયમમાં ભણતા ફરક પડે. જો 5 રૂપિયા કેટલું મતલબ રાખે તમને ખબર નથી. જેઠિયાને ખબર એટલે એને બાપુજીને કીધું. ગાઈસ તમે અહીંયા આવો છો તો પછી એક આના જેવું નહીં કરતા. પહેલા જ કરતા છે બધું. એ તો ખરી આના બધા છે, ગાના સાચી વાત છે. પણ એક વસ્તુ ખાતરી રાખે. એક મસ્ત વ્યૂ બતાવું તમને. મેં હમણાં એલિફન્ટા કેવ્સના ટોપ પર નથી, પણ ટોપ પર છું. આ જુઓ. Where the neon glows, every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets. ફાઇનલી આવી ગયા. તોપ જોવા માટે. આનાથી હજુ પણ ઉપર જવાય છે. બીજી એક તોપ છે એવું કહે છે, પણ મારા હિસાબથી અમે આટલામાં સંતુષ્ટ છે. મેં એક વ્યૂ બતાવવા સારું ઉભો રહેલો હતો. ત્યાં મને હજુ એક વાત મગજમાં આવી કે મારી પાસે અગર એક પ્રેમાળ હંસનો જોડો છે, તો એક રિહાયેલો હંસનો જોડો પણ છે મારી સાથે. કેમ હું રિહાયેલા કે હું મેટર દેતા કંઈ ખબર નથી, પણ હવે કંઈક ખબર પડે તો સારું. એમ આવી કંઈક ખબર પડે કે
કઈ ખબર નહીં પડે. એકચ્યુઅલમાં શું છે કે હંસની બંનેને ખબર જ નથી કે મેટર શું થયેલું છે. પેલાના માટે આ જો આ બીજો એક હંસ છે અમારો રિહાઈલો હંસ. આ જો આ એક વસ્તુ બતાવો. આ જો આ લોકો હું કરે. આ જો બા આ લોકો હું કરે. અમે ઉપર બેસી ગયા. માનતા જ આ મોટા પપ્પા જો નહીં બા ઉપર બેસવાના કરે. જો આ ત્યાં આગળથી ચડવા નહીં કે આ લોકોને જોઈને આવું કરે. આ જો આવું તે તો નીચે ત્યાં જો ને આ ખાલી અહીંયા પડી જાય પણ સમજે નહીં. આવા કરે જો. આ જો ને આ જો દાદા એમ કહેવાય ઉતરો મારો વારો એમ કે. હા પાછળ આપણે પાછળ આ હંસ ની તો જાહે. તમે શું કરે? હંસ થોડુંક ખીજાઈ ગયેલું છે હે ને હંસ ની. આ એક હંસ થોડુંક ખીજાઈ ગયેલું છે. તો ગાઈઝ આ અમારો સેકન્ડ બ્લોગ હતો ફ્રોમ ગેટવે ઓફ ઇન્ડિયા ટુ એલિફન્ટા 1 ડે ટ્રીપનો, જે કે તમે પૂરો જોઈ જ કાઢ્યો હશે. અને તમને અગર અમારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓલ્સો પ્રેસ ધ બેલ આઇકોન સો દેટ તમને આવા જ સિમિલર વ્લોગ્સ, વિડીયોઝ, અમારી 1 ડે ટ્રીપ અને લોંગ ટ્રીપ પરના વિડીયોઝ પણ તમને જોવાના ગમતા હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો. દેટ્સ ઇટ. મળીએ તમને અમે બીજા વ્લોગની અંદર. બાય.